ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજ તો છે ને સવારના 11 વાગી ગયા છે ને હવે હું કાંઈક થોડી ઘણી ફ્રી થઈશ, બહુ નથી થઈ. એનું કારણ છે તમને બધાને મેં અગાઉ વિડીયોમાં કીધું હતું કે એક પ્રસંગમાં જવાનું છે. તો બસ હવે ટૂંક સમયમાં જવાનું છે. એટલે કાલ સવારે કહું ને તો કાલ સવારે અમારે નીકળવાનું છે. ક્યાં જવાનું છે એ આગળ વિડીયોમાં તમને જણાવશું. તો તમે વિડીયોમાં સાથે ને સાથે રહેજો, સ્કીપ કરતા નહીં. અને અમારે બધા પ્રસંગની કઈ રીતની તૈયારી છે એ પણ તમારા સાથે હું શેર કરીશ. તો વિડીયો ક્યાંય છોડીને જાતા નહીં. તો જો અત્યારે છે ને 11 જેવું થયું છે, એટલે હું કહું ચાલો હવે છે ને ફ્રી તો થઈ ગઈ છું. અને હજી આજે તો છે ને મારે રસોઈ બનાવવાની છે, કારણ કે ચેતન કે આજે હું ટિફિન નથી લઈ જતો. તો હું કહું સારું ચાલો, તો હવે ટિફિન ન લઈ ગઈ એટલે આપણે કંઈ બન્યું તો ન હોય. તો પહેલાં છે ને શાક ને એવું બનાવી લઉં, પછી જમી અને પછી પાછા આપણે કંઈક આપણી તૈયારીમાં થોડા ઘણા વળગશું. કારણ કે જે કપડાં ને એ બધું પણ છે ને ઇસ્ત્રી કરવાનું ને એવું બધું બાકી છે, સાડી એવું બધું કાઢવાની છે ને એવું બધું કરવાનું છે. તો ચાલો પહેલાં છે ને હું રસોઈ બનાવી લઉં અને પછી આપણે મળીએ. કુકરમાં મસ્ત વાલોનું શાક બને છે અને આપણે લોટ પણ બંધાઈ ગયો છે. શાક હજી ચડે છે. વાલોનું શાક બનાવ્યું છે આજે. મને બહુ ભાવે વાલોનું શાક. ઘરમાં બીજા કોઈ જ ન ભાવે, મને એકને જ ભાવે. એટલે મારા માટે બનાવ્યું, કારણ કે ટિફિન કર્યું નહોતું એટલે તો ચાલો વાલો લીધી છે ને તો એનું શાક બનાવી નાખો. તો ચાલો હવે છે ને મારા બીજા કામે વળગી જાવ, એટલે કે તૈયારી કરવાની છે ને એમાં મારા જે ઇસ્ત્રીને એવું કરવાનું બાકી છે. તો ચાલો પહેલાં હવે હું ઇસ્ત્રીને એવું પતાવી લઉં. તો જો આ સુટકેસમાં પણ કપડાં ભરી લીધા છે ઇસ્ત્રી કરીને, અને આ ઠેલામાં પણ ભરી લીધા છે, અને અહીંયા પણ ઇસ્ત્રી કરીને કપડાં રાખ્યા છે. તો જો ઇસ્ત્રીનું કામ તો પતી ગયું છે. હવે મારે ખાલી બધું છે ને વ્યવસ્થિત રીતે હજી થોડું ઘણું ભરવાનું છે, એ જ બાકી છે. તો એ પણ હું તમને બતાવીશ કે અમે શું શું લઈ જઈએ છીએ. તો ચાલો અત્યારે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 જેવું થયું છે. તો ચાલો જમવા માટે બેસી જઈએ. તો જો જમવામાં રોટલી છે, વાલણનું શાક, પાપડ અને છાશ, આટલી વસ્તુ છે. તો ચાલો મિત્રો, જેને જમવું હોય આવી જાવ. વાલોરનું શાક છે. વાલોર આરે તો આમ તો રોટલો હોય ને તો બહુ મજા આવે, પણ આપણી પાસે લોટ નહોતો એટલે મેં રોટલી બનાવી છે. મને રોટલી પણ ભાવે. તો ચાલો હવે પહેલાં જમી લઉં, અને જે કોઈ મિત્રને જમવું હોય એ આવી જાવ જમવા માટે. તો જો અમારા મા દીકરીના તો છે ને કપડાં બધું વ્યવસ્થિત થઈ ગયું છે. હવે બાકી કોણ? એક મેઇન માણસ, એટલે કે ચેતનમાં કપડાં ભરવાના બાકી છે. હવે એ આવે પછી ખબર પડે કે ક્યાં કપડાં એને લઈ જવા છે ને ક્યાં નથી લઈ જવા. તો અત્યારે એ છે ને ગાડીમાં હવા ચેક કરાવવા માટે ગયા છે. હમણાં થોડીક વારમાં આવશે, પછી ગાડી સાફ કરશે ને એવું બધું કરશે, પછી આપણને કહેશે કે મારે કયા કપડાં લઈ જવા છે. તો આવે ને પછી આપણે એની સાથે વાત કરીએ અને એના કપડાની બધી પછી તૈયારી. મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ, કારણ કે તૈયારી કરવાની હતી. ગાડી સાફ કરી નાખી. હવે કઈ જવાનું છે, કઈ બાજુ જવાનું છે એ તો ઓલમોસ્ટ તમને ખબર જ હશે. પ્રસંગ છે, ક્યાં છે, એ બધું તમને છે ને આવતા આવતા વિડીયોમાં ખબર પડશે. પણ અત્યારે જો આ મેડમ છે ને કઈક તૈયારી કરે છે, જોઈ લઈએ આપણે. તો જો કહું બેન, શું શું ભર્યું છે તે? એ ઉપરનું ખાનું બધું એનું. અચ્છા, એવું છે. આ આખું ખાનું છે ને, આખું ઉપરનો ભાગ બધે કાવ્યાનું. એવું છે કાવું, અને નીચેનો તમારો. એવા ખાલી ચણિયા ચોળી મારી છે. ઈ અંદર રાખતી જ નહીં ભાઈ. મારી બેગમાં તારી ચણિયા ચોળી નો જોઈ. કાવું કહી દે, કાવું ના પાડી દે. હવે હાલો, જો તૈયારી કરે છે. કાઢી લેની ગમે બે જોડી ન્યા, બધું હાલે ન્યા. આપણે આ દર વખત ની જેમ પાછા ઢગલા ખોઈલા. તારે તૈયારી કરવાની હોય. ઓહો, મેં તો કીધું કપડા જ નથી મારા, આજ 2 જોડી લાવવાનું હતો, ત્યાં તો ઢગલો કાઢ્યો. કહું બેન થોડીક વાર હુઈ જા, આડી પડ. હા એટલે તને માથું દુખે. ઓલા રૂમમાં થોડીક વાર એમને તાવ જેવું છે, પણ તું થોડીક વાર આડી પડ. ત્યાં ઓલા રૂમમાં જા, બગડી જાય. જો કઈ જોડી લઈ જાવી ને, બધે લાલ જ ભેગા કર્યા. આને મારે કરવું
મેજેન્ટા નથી, લાલ મરૂન છે. બસ એક લાલ શર્ટ લઈ લે. મરૂન આટલો બધો. લીલું પેન્ટ લઈ લો. આ લીલું પેન્ટ લઈ લે. હે ને લાલ લીલું કરી નાખી કા. પછી હું ફેશિયલ કરાવી આવું. બેગા- સ્પ્રે લઈ આવવાનો છે. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. બેગાની કાંઈ નહીં લે. જોયું બોયલા? મોટા બોયલા. જો હા એક આ જોડી. તારું તું વીક તો તું કર દે. આ એક કામ કર. વચ્ચેથી ખેંચે છે કામ. ઈ જોડી નથી લેવી હો. ભાઈ તે તો બહુ કરી હો. આ બધું વીખીને અડધી કલાક કરી નાખી. તમે કાઢ્યું બધું, મેં તો કાંઈ નહોતું કાઢ્યું. ક્યાં લઈ જવાનું ક્યાં ન લઈ જવાનું ઈ જ દઈશ નથી હોતી મને તો. મને નથી પૂછતી દસ શું કરું મારે. બધું ઉથલ પાથલ કરી ઉથલ પાથલ હું તંબુરો ઉથલ. અમારામાં નહોતી, અમે તો કરી. તમે તમારા ઉથલ પાથલ કરી નાખી હશો. પણ આ ટી શર્ટ લઈ જાવું કે શર્ટ લઈ જાવો કે કન્ફ્યુઝન થઈ ગયું. કન્ફ્યુઝ થઈ ગયું છે બધું. આ ઉકેડો કરી નાખ્યો. ઉકેડા વાળા થાવ તમારા જ કપડા છે. તમે જ મને બધા કડવસ નામથી આમ ઉલારી ઉલારી. સારું હું ખાઈ લઉં હવે. મારે જે પહેરવાય છે એ પહેરી લઈ. હા, પહેરી લઈ. ઓહો. બધા હરખા કરીને મૂકી દે. એટલે તો ગોઠવીને જ મૂકશું ને. હા જો કાઢ્યા છે હો પણ અલક મલકના. તમારા છે, મારું તમે કાંઈ. જાવા દે ની ઈ ટી શર્ટ હવે. બે દિવસ પેલું ટી શર્ટ થઈ ગયું. હજી આ રહી ગયા ટી શર્ટ. તો હજી પણ મૂકું છું ભાઈ હવે. આઈ રહ્યું જો આ બધા રહી ગયા. કેટલા છે ટી શર્ટ કઈ ખબર પડે કે નહીં? મને નથી ખબર તમારી ટી શર્ટ. હાલે આ ટી શર્ટ તારે ટી શર્ટ જ જોઈ છે તું આપું લે. જોઈશી તમે પેર. આજ તો તમે આજ તો પહેર્યું તું આ ટી શર્ટ. ધોવાનું છે બધે એવું છે, ભેગા હાલે. કરી દીધા ધોવાના. લે હાલ વગર ધોવાના. લે હાલ તાર ટી શર્ટ જ જોઈ છે તો આપણી પાસે ટી શર્ટ તો 3 ટી શર્ટ છે. ટી શર્ટ ન જોતા શર્ટ જોઈએ છે. શર્ટ હવે 10-15 લઈ આવું એક ટાઈમ મળે એટલે. બસ એમ કરું છું 10-15 લઈ આવજો. 15 પેન્ટ ને 15 ટી શર્ટ લઈ આવું એટલે ઉપાધિ નહીં પછી. સાચી વાત છે, ઉપાધિ નહીં. સારું હાલ તો થઈ ગયું ને બધું કમ્પ્લીટ. ઠીક છે, કમ્પ્લીટ. આમાં મારો મગજ ફરી ગયો છે હવે. તો કરી જ દીધું બધું હમું નમું. કાંઈ અમું નમું નથી કર્યું. આ રહ્યું ટી શર્ટ જો શોર્ટ છે. એની નીચે. હા, ઈ તાકી મેનું ટી શર્ટ છે. હા લે ન્યા બીજું તો સારું હાલો. તો જો મિત્રો માંડ તૈયારી કરી છે હો. હું લઈ જાઉં ને હું ન લઈ જાઉં ને ઈ જ દઈશ નો સુધી ઉઈજી 2 કલાક તો એમાં ને એમાં જ રહ્યા અને અંતે બેગ તૈયાર કરી ખરા. આ લાલ મિર્ચી. તમારા બાપ દીકરી. હા અને એના 2 થેલા છે હો. મારો એક કાળો થેલો. હા કાળો એક થેલો આપણો. મારો તો એકમાં, તમારે તો કેવડી મોટી તે તો 2 જણાના કપડા છે તો હોય જ ને. તો આવી રીતે બધી તૈયારી થઈ ગઈ છે. તમે જોજો હવે આપણે કોના મેરેજમાં જઈએ છીએ ક્યાં જઈએ છીએ તમને બહુ મજા આવશે એટલે સ્કીપ કરતા નહીં આગળના વિડીયો પણ. અને હવે આગળ વધીએ. અને શું બનાવવાનું છે હવે? જમવાનું તો કંઈક કઈ રામનમ. ચોળાનું શાક બનાવું છે હા પછી અને ભાખરી બનાવવાની છે. ચોળાનું શાક ને ભાખરી લ્યો. બોલો તમારા ઘરમાં શું બનાવ્યું? કઈ સારું બનાવ્યું તો હું આવી જાઉં. હા જાઓ લઈ જવાને. હા જો જાવું જ છે લગનમાં 3 દી હારું જ ખાવાના છે. જાવું હોય ને હવાર પછી સાદું અત્યારે સાદું એવું ન ભોજન હોય. ખવાય. હા પછી ખોટી પેટમાં તકલીફ થઈ જાય તો તું ઉપાધિ મારા થાય પેટની રસ્તામાં. ચિંતા કર તું તારા પેટની ચિંતા કર. છે રસ્તામાં ઉપાધિ તો થઈ પછી જાય. પેટની ચિંતા કર માં હો. પેટની ચિંતા કરવું પડે. જાવું હોય ને ક્યાંક ત્યારે રાત્રે સાદું ભોજન લેવાય. સવારે જવું છે ને. પણ હવારે જાવ એટલે જ કહું છું. જો આ છીકું આવે પછી. ભગવાન ભલું કરે છીકુથી બચાવે મને ભાઈ. કઈ સારું ઓસડ હોય તો કયો તમે હવે. એલર્જીની સાન તો જરીક ઋતુ ફરે તો છીકું આવે. શું કરું મારે તો. હા. હવે ચાલો હજી તમારે જે રસોઈ બનાવીશ પછી કાવ્ય કે મને મમ્મી મહેંદી મૂક દે છે તેને મહેંદી મૂક દેવાની છે. ઓહો હજી તમારું બધું કરવાનું છે. હા. તમારે શું કરવાનું? સ્ક્રબ કરવું છે. સ્ક્રબ કરવાનું છે તો હું તો સારું કઈક જમવાનું બનાય.
જમવાનું તમને કીધું જ ખરી, ચોળાનું શાક ને ભાખરી બનાવીશ, ફટાફટ ચાલો રસોઈ બનાવી નાખું, દીવાબત્તી કરી નાખું, પછી મારે કાવ્યાને મહેંદી મૂકવાની છે. એવું છે. હા ઠીક, તો જો મિત્રો આવી બધી તૈયારી થાય છે અને બેગ ને બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. સવારે હાલતા 6 વાગે. સવારે હાલતું થવાનું જ 6 વાગે, બરાબર. અને તમે પણ સાથે રહેજો. તો હાલ તું હવે જમવાનું કમ્પ્લીટ કરવા માંડ, અને હવે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. હા.